હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8 અને લગભગ 7 વાગે ઉઠ્યા હતા. ઉઠીને આપણે રેગ્યુલર કશું દૂધ ભરાવા જવાનું થતું નહીં એટલે મિત્રો વહેલા ઉઠતા નહીં. અને અહીં કસરત કરવા જાય, રનિંગ કરવા જાય, ફક્ત બ્રશ કરીને નહીં ધોઈને ફ્રેશ રેડી મિત્રો આવું થઈ જાય છે. બાકી સરસ ઘરમાં માતાજીની દીવાબત્તી થઈ જાય છે. મસ્ત દર્શન કરી લીધું મિત્રો, તમે કરી લેજો. ગુડ મોર્નિંગ. બાકી તો મિત્રો ચા મુકાય છે અને નાસ્તો રોટલો મસ્ત રેડી થઈ જાય. તો સરસ મોર્નિંગમાં ચા નાસ્તો કરી લઈએ. બાકી મિત્રો આજે જવાનું છે આપણા નવી ચેનલના શૂટિંગમાં. તો ફટોફટ નીકળી જઈએ. મુન્ને આજે રામનવમીની રજા છે જેથી ઊંઘી રહ્યો છે. બાકી મિત્રો ડીગી વહેલા ઉઠીથી પણ શીખર શું હતી કોઈ ખબર નહીં. ગુડ મોર્નિંગ. ચલો આવતો રહે ને નહીં લઈ જાઉં, પછી નહીં લઈ જાઉં. ગુડ મોર્નિંગ. ઓય કનાય, જય માતાજી. ઓમ જો મારો આમ જો મિત્રો ઊભી થા, પહેલાં ઊભી થા, અસલ ઊભી થઈ જાય. અમાર પાસે આવતો, તમે ચા પીધો, તમે નાસ્તો કર્યો, તી ચા પીધો તા. અને આપણે શું કણ જવાનું હોય? અલ્યા રોજ રોજ વડનગર કરવા જવાનું છે, વિડીયો બનાવવા જવાનું છે. અલ્યા રોજ જવું પડે. હા સારું. બાકી મિત્રો આજે રાજુ કાકા આવ્યા છે, તો રાજુ કાકાનું રૂબરૂ અપડેટ તમને આવી દઈશું. કેવું છે, સારું છે, શૂટિંગમાં કરવાના કે નહીં તો બન્યા. તો મિત્રો 8:30 વાગી ગયા છે અને આજ તો વહેલા ચા નાસ્તો બની ગયો અને આપણે શૂટિંગ કરવા જઈએ છીએ એટલે ખૂબ લેટ પડી જઈએ છીએ મિત્રો ચા નાસ્તો પતાવવામાં. તો આજ તો પહેલાં જ મને મમ્મીને કીધું હતું બનાવી દે, તો જેથી લેટ ના થાય અને આ બધા ટાઈમમાં ચા નાસ્તો કરાવી દઈએ. આવી જઈએ છીએ ખેતરમાં. રાજુ કાકોને નીકળ્યા, કલ્કેશના ગયા. હવે ચાલુ છે ઈંડા ભરવાનું કામ. મિત્રો નાસ્તો હાલીને પછી નીકળી જઈએ શૂટિંગમાં. તો મિત્રો આવી ગયા છે શૂટિંગમાં. 9 વાગી ગયા છે અને આજે રાજુ કાકો આવ્યા છે. બધા પૂછ્યું છે ભાઈ કે ગલબાજીને શું થયું હતું, સમ નહીં આવતા. ગલબાજી ચોહાય કોઈ કેસમાં ન થા, આ ભાગી ગયા તા ઈમો બધા. હા એટલે ત્યાં ઓપરેશન કરાય છે. 2 મહિનાનું ડોક્ટરને કીધું હતું, હું આજ કાઠો થઈને આવી ગયો છું. 2 પગ છે ને 1 પગ આવે એમ કે 3 પગે હેડે છે. સારો છે મારો. બાકી બાકી મિત્રો શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે. મોમને મસ્ત કપડો પહેરી એનો ભગતને આગળ નીકળી જાય છે. આપણો કટ લેટ છે તો મિત્રો આપણે કપડો નથી પહેર્યો. બાકી મસ્ત બન્યા સારો વિડીયોનો એકાદો સરસ કટ તમને બતાવીએ. મિત્રો ડીગી આવી સાત તો અંગાથી પણ છે બાદ છે ખબર નહીં. જે કોમ આલ્યો છે ને એ તો તારાથી પૂરું થતું નહીં. હું થાપ મેલતો છી. હું તો મારું કામ પૂરું કરી જ નાખું છું, કોઈ બાકી મેકતો નહીં. આજુ દે ગોપાળજી ખરો ને એનું કામ પૂરું જ કર્યું જે કર્યું છે. તો હું પાડાનું પૂંછડું પૂરું કરી. એ પેલો તો તને કેવું તો હરખી ના બોલવા રાખ ને કઈ એકટી લાફાને બધા દોત પડી જશે. એ ગોપાળજી, હા એમ તમે બોલ્યા પછી બીજું બોલો તો. હા તમે કેમ એ ભગલાની કુલડીઓ સુધી કઈ નાખી દે? ભગલો તો મારા ઘેર આવીને ધમકી આલીને જો. હા તો બગલાની કુલડીઓ જુદું કરવા મેં કીધું તું બરોબર. તો તું મારા હંગા જુઠ્ઠું બોલ્યો તો હું તારા હંગા જુઠ્ઠું ના બોલું? હું જુઠ્ઠું બોલ્યો? અરે તું તો આવીને એમ કેતો તો બગલો ગોપાલજી તને ઓમ કેતો તો, ફલોણું કેતો તો, ઢેકણું કેતો તો. બગલો કશું કીધું જ નહીં બચારાઈ. એટલે ભગલા નથી કુલડીઓ બાજી નહીં ને એમને મારા પાસેથી રૂપિયા લઈ લીધા એમ. જો ભગો મને બોલ્યો ના હોય તો મારે હું લે ભાગવી ખોટી. મને ખબર પડી રહી છે કે તારું કોમ અમુક ખરું ને તારાથી કોઈ બીવાતું નહીં. બીવા આમ તો મારાથી ને બધા બીવાય છે, પણ મારા ભગાના ભાગવાનો તો હાથ પગ બરોબર. તું બોલ્યા પછી બીજું બોલે છે ને અમે બીજું નહીં બોલ્યા પછી તો તું બીજું બોલું લુખા. એ લુખો ના કેતા હો ગોપાલજી, લુખો ના કેતા. અને આ જે 5000 મી લીધા ને એ તું જુઠ્ઠું બોલ્યો તો ને એના લીધા મે મફતના કશો વાંધો નહીં ગોપાળજી, પૈસા તો મેં આલી દીધા છે અને તમે કામ પૂરું કર્યું નહીં.
અને જો ગોમમાં જઈ ખોટી ખોટી વાતો ના કરતો ગોપાલજી નું કશું આવતું નહીં ને તારા હાથ પગ દુડાય છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને સરસ શૂટિંગ પૂરું કરી ટાઈમથી ઘેર આવી જાય. બાકી અત્યારે મિત્રો ટાઈમ થઈ ગયો છે આપણો જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનું પ્લસ ભૂપતજીને મારા ભાઈને પાણીવાળું છે ઇન્ડોર તેવાનું ભાતે લઈ જવાનું છે. આજે રામનવમીની રજા છે તો મુન્યો જો લેસન લખાય. મુન્યાની મમ્મી મિત્રો બનાવે છે રોટલી. મિત્રો ડીકી ફોન જોયા જાય છે અને ખાવાનું ચાલુ છે. દેખો કેવી મોજ છે. તો મિત્રો આપણા ઘરમાં જમવાનું શું બનાવ્યું છે બતાવું તમને. દાળ ભાત. તો મિત્રો સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી સીધી શૂટિંગમાં મુલાકાત કરી. એટલે લોખંડનો ખૂંટો કોણ છે? એટલે ધંધો સારો ચાલતો હોય ને કોઈક પનોતી આવી જાય ને તો ગમે જેવો ધંધો ચાલતો હોય ને તો પનોતી બેસી જાય. પનોતી અમે નહીં, પનોતી આ છે. આવું છે વાદળો આવી ગયો છે ને ઉપર 4-5 દાડોથી અને 2 દાડોથી વરસાદનું વાતાવરણ છે ને ગરમી ઓછી પડે છે ને એટલે લોક શેરડીનો રસ પીવા નહીં આવતો. તમે શું કરવા આવ્યા છો? એટલે વાદળાનું પબ્લિક ને હું લેવા દેવા અલ્યા ગરમી ના પડતી એટલે માથામાં તપન આવે કોઈ ગરમીમાં શેરડીનો રસ પીવા એ હોય એકલ જ નહીં પડતી બીજા બધા ચાલુ છે ને આ બધો વાદળો નહીં દેખાતો દર. હા ખેમા ઓય સોયલા સો એટલે બહાર જી આવજો ખબર પડે. બહાર જી આવો. કોણા ના ના આવું કેવા છે આવું છે ચચાર બબે ચચાર આવ. હવે ચચાર જે આવું એટલે જીવન કીધું સ્વાતનો ધંધો તો રોજનો 700 રૂપિયાનો ધંધો નહીં થતો. વાત તમે શું કરવા આયા છો? અમે રસ પીવા આવ્યા છીએ. બોલો કેટલા ને એમાં મને નહીં લાગતું આ ધંધો આટલો નેતો ચાલતો હોય. લેબુની ફાડ કરો. તમને દેખાતું નથી ખબર ના? ઉભા રહીએ છે પણ પબ્લિક આવે તાને ના. ચાલો નાખી દે ઘણા. તો મિત્રો 2 વાગી ગયા છે. શૂટિંગ મસ્ત ચાલુ કરી દીધું છે ખરોડથી સનાભાઈ કોમ્પ્લેક્સ. અને મિત્રો આ કોલું જીવણિયાનું હતું ને મોના માલિક અમે 2 જણા જીવણિયાના હાથ ભાઈ ગયા છે ને એટલે અમારા હાથમાં આવી ગયું છે કોલું. બાકી મિત્રો શૂટિંગના સારા 1-2 શોટ મસ્ત પૂરા થઈ ગયા. કોઈથી જ ચાલુ કર્યું હતું કોલાથી જ. કદાચ આવું જવાનું થશે તો જીવનનું કામ બતાવીએ. ચિકન જવાનું થશે તો એવું લાગશે બતાવી જેવું છે તમને ચોક્કસ બતાવીશું. બન્યા રહેજો મિત્રો. અમારું હપ્પુ શું નતો માનતો અને સરપંચ નું માનતો કાર્યાનું 100 તાને હાથ વકરો રોજનો ગળી ગયા. તું નતો નરતો વચ્ચે કોલા પર હું નરતો તો ઈવાને ઈમારે તો મને હપ્પુ છું તું આવતો કોલા પર નતું ગમતો મને તું ને કમેન્ટ કરો છે કાઢ્યું વચ્ચે નતો નકમા રા નકરી રહા બગાયા છે મને હાજો થવા દે પછી તારા હાથ પગ ભાગું છું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને સરસ શૂટિંગ પૂરું કરી ઘેર આવી ગયા છે. બાકી તો મિત્રો ગરમી ખતરનાક લાગે. અચાનક વાદળો હટાવી દીધો ગરમી ગજબ પડે. અમારે ચમકતો ચહેરો લઈ અને શૂટિંગમાં જાય બપોરે બોગળાઈ અને આઈસ્ક્રીમ જો મને. બાકી મિત્રો ચા આવી ગઈ છે, રોટલી આવી ગઈ છે તો સરસ ચા ને રોટલી બે ખાઈ લઈએ પછી. તો મિત્રો અત્યારે વાગી જશે 6:30 અને આપણે આવી ચા નાસ્તો કરી પછી ભૂપતજી આવ્યા હતા ઘેર પોણી વાળીને તો લગભગ ખાસી વાર સુધી બેઠા. એમના મિત્રો ટાઈમ નીકળી ગયો. બાકી તો આજ ઘાસ વાટવા જાય કણ ઉપરા નતા જાય. મિત્રો સુરત દાદા મસ્ત હાથમાં છે જો. એક પોટલી ઉપાડીને મારા બુના આગળ જાય છે. ડીગો આટલા છે, ડીગોનો મમ્મીએ પોટલી ઉપાડી જાય. તો મિત્રો બેસો દોવાઈ જાય ને બેસો મસ્ત દોવાઈ જાય ઘેર જઈ મિત્રો દૂધ ભરાવા જઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ દૂધ ભરાઈ ટાઈમથી ઘેર આવી ગયા હતા મિત્રો. બાકી તો આવીને આપણે ફ્રી ટાઈમ ફોનને બોન જોયું
એટલે એ ટાઈમ થઈ ગયો મિત્રો જમવાનો. બાકી ઘેર જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે મિત્રો. ડુંગળી બટાકાનું રસાવાળું શાક કર્યું છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને મિત્રો દૂધ છે. તો પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ. બાકી ડીગી બેન ઊંઘી ગયો છે. જો ઘરમાં લઈ જાય ડીગી. તો મિત્રો ડીગી આજ તો વહેલા ખાતા વગર ઊંઘી જાય. જોઈ લો મિત્રો. તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ થોડું એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી મિત્રો જો આ ચોખ્ખું વાદળછાયું વાતાવરણ દેખાય છે. ચાંદામાં વાદળોમાં ઢંકાઈ ગયેલા છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.